નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજઃ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરેહમ ચિદાકાશિમાકાશવાસમ ભજેહમ ચિદાકાશિમાકાશવાસમ ભજેહમ. ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ. શિવ ભક્તો, હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને, મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ. શિવ ભક્તો, આજે આપણે વાત કરવાની છે શિવ ભક્તિની. આજના વિડીયોનું ટાઇટલ ખૂબ સરસ છે કે જો તમારા જીવનમાં ગરીબાઈ હોય, જે લોકો ગરીબ હોય તો શું કરવું જોઈએ, કઈ રીતે આપણે ભક્તિ કરવી જોઈએ, કઈ રીતે ભગવાન મહાદેવના લિંગનું પૂજન કરવું જોઈએ, જેથી કરી અને આપણા જીવનમાં આ જે ગરીબાઈ છે ને તે જતી રહે. શિવ ભક્તો, આ કળી કાળમાં બધા કા રૂપિયાવાળા હોતા નથી. 100-5-10% એવા હોય છે, ખૂબ ધનવાન હોય છે. બાકી એમ કહે 10-20%, 30% મધ્યમ વર્ગીય હોય છે. બાકીના બધા ગરીબ હોય છે. જેમ કહેવાય કે ખાસ કરીને મહિનો માંડ પૂરો થતો હોય છે. મહિનાનું જે ચક્કડું હોય છે, સર્કલ હોય છે, ત્યાં એમ કહેવાય કે બિલ આંબી જાય છે. લાઇટ બિલ છે, દહીં, દૂધ, બધું જે કાંઈ આપણે કરિયાણું લેવાનું હોય તેના અસંખ્ય બિલો આપણે ચૂકવવા પડે છે. અને એમ કહેવાય કે જ્યારે એમ કે તે ચૂકવી નથી શકતા ને, એટલે આપણા કુટુંબ પરિવારના આજુબાજુમાં કોઈ વ્યક્તિ હોય તેની પાસેથી આપણે પૈસા ઉછીના માગવા પડે છે. આવી ગરીબાઈ હોય છે. હા, આપણને સહાય થઈ જાય છે, સહારો કોઈકને કોઈક આપે છે, પણ એમ કહેવાય કે આપણે પોતે પણથી ધનવાન નથી બની શકતા. આનું પાછળ શું હોય છે? કંઈક કારણ હોય છે. થોડો કર્મનો અભાવ તો હોય જ છે, પણ થોડુંક આપણા જીવનમાં ભજન પણ ઓછું હોય છે. જો એમ આપણું શાસ્ત્ર એમ કહે છે કે જો આપણે ભજન અને ભક્તિની તાકાત ભેગી કરીએ ને, ભગવાન શિવજીની નિત્ય આરાધના કરીએ ને, તો આ જે ગરીબાઈ છે ને તે દૂર થઈ જાય છે. શાસ્ત્રોમાં શિવ મહાપુરાણમાં સુંદર ઉલ્લેખ છે. જો આપણે આપણા જીવનમાંથી ગરીબાઈને દૂર કરવી હોય ને, તો કઈ રીતે લિંગનું પૂજન કરવું, શિવભક્તો, કઈ રીતે શિવલિંગનું પૂજન કરવું, જેથી કરી અને આપણા જીવનમાંથી ગરીબાઈ દૂર થઈ જાય. તો શિવભક્તો, જો આપણે શિવાલય ન જવું હોય અને ઘરે જ ભગવાન મહાદેવના લિંગનું પૂજન કરવું હોય તો સુંદર એક એમ કહેવાય કે નર્મદેશ્વરનું શિવલિંગ ઘરે લઈ લેવું. 500-700 રૂપિયાનું બ્લેક સ્ટોનનું આવે, વ્હાઇટ સ્ટોનનું આવે, તેવું શિવલિંગ ઘરમાં લઈ લેવું. નિત્ય તેને જળાભિષેક કરવો. પ્રભાતે વહેલા ઉઠી શિવલિંગને સ્નાન કરાવો. ત્યાર પછી એમ કે ઓમ ગણ ગણપતિ નમઃ, ઓમ ગણ ગણપતિ બોલતા આપણે શિવલિંગ પૂજાનો પ્રારંભ કરવો. ત્યાર પછી એમ કહેવાય કે એક જ્યોત, એક દીવડો ભગવાન મહાદેવ સમક્ષ પ્રગટ કરવો. નિત્ય એક પણ દિવસ આપણે પાડવાનો નથી. ઘણા શિવ ભક્તો એવા હોય છે કે 2-5 દિવસ દીવાબત્તી કરે, એ સમય ન હોય તો વધારે સૂતા રહે, 9-10 વાગે ઉઠે, પછી દીવાબત્તી કરે, ખાલી આમને એમ કહેવાય કે મસ્તક નમાવીને જતા રહે છે, કર્મ તરફ દોડવા મળે છે. આવું ન હોવું જોઈએ. પ્રભાતે જ્યારે સૂર્ય ઉગતો હોય ને તે પહેલાં જે એમ કે પ્રભાત થતો હોય ને, ત્યારે ખાસ કરીને ભગવાન મહાદેવના લિંગનું પૂજન કરવું. આવી રીતે મેં તમને કીધું એમ જળથી ભગવાન મહાદેવ પ્રથમ સ્નાન કરાવવા, અને ત્યાર પછી એક જ્યોત, એક દીવડો ભગવાન મહાદેવ સમક્ષ પ્રગટ કરવો. ધૂપ થાય તો ભગવાન મહાદેવને ધૂપ કરવો. ત્યાર પછી થોડાક પુષ્પ, થોડાક બિલીપત્ર એકત્ર કરી લેવા, આગલે દિવસે એકત્ર કરી લેવા. ભગવાન મહાદેવને ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચેતયુધમ ત્રિજન્મ પાપ સાત એક બિલ્વ શિવાર્પણમ, આવું બોલતા ભગવાન મહાદેવને થોડાક બિલીપત્ર અર્પણ કરવા. જો પાનખર ઋતુ હોય, થોડાક પુષ્પ ભગવાન મહાદેવને અર્પણ કરવા. પાનખર ઋતુ 2-3 મહિના એવા હોય છે કે જ્યારે બિલીપત્ર આપણને મળતા નથી. બાકી તો 12 મહિના ભગવાન મહાદેવના એમ કે બિલીપત્રના વૃક્ષમાંથી આપણે બિલીપત્ર તોડી શકીએ છીએ. થોડાક એમ કહેવાય કે અત્યારે તો કુણા પાન હોય છે, અત્યારે જે ઋતુ હોય છે ત્યારે તો નવા પાન ઉગે છે. એટલે ખાસ કરીને ભગવાન મહાદેવના લિંગને બિલીપત્ર અર્પણ કરવા. અને ત્યાર પછી ચોખાથી ભગવાન મહાદેવની પૂજા કરવી. ભગવાન મહાદેવને ચોખા અર્પણ કરવા. બિલીપત્ર અને ચોખાથી એમ કહેવાય કે ધનની પ્રાપ્તિ થાય છે, આપણી ગરીબાઈ દૂર થઈ જાય છે. અને ત્યાર પછી ભગવાન મહાદેવ સમક્ષ મનથી, હૃદયથી પ્રાર્થના કરવી છે, ભગવાન મહાદેવ અમારા જીવનમાં આ જે ગરીબાઈ છે તેને દૂર કરી દો. અમારા જીવનમાં કંઈક એવું પ્રાપ્તિ કરાવો જેથી કરીને અમારા જીવનમાં, અમારા કુટુંબ પરિવારમાં, અમારા ઘરમાંથી ગરીબાઈ દૂર થઈ જાય, ધનની કમી અમારાથી દૂર થઈ જાય, અમારા ઘરમાં લક્ષ્મીની પ્રાપ્તિ થાય. આવું આપણે ભગવાન મહાદેવને ખાસ મનથી આપણે પ્રાર્થના કરવી જોઈએ. શિવ ભક્તો, ખાસ કરી અને આટલું તો આપણે કરવું જ. અને ત્યાર પછી ભગવાન મહાદેવના મહામૃત્યુંજય મંત્રના જાપ કરવા. અને થાય તો લક્ષ્મીજીને યાદ કરવા, કુબેર દેવતાને યાદ કરવા. શિવલિંગ સમક્ષ કુબેર દેવતાને, લક્ષ્મી માતાને પણ યાદ કરવા જોઈએ. ઓમ શ્રી કમલે કમલાય પ્રસિદ્ધ શ્રી મહાલક્ષ્મી નમઃ. આ મંત્રનું પણ ઉચ્ચારણ કરી શકાય, કારણ કે લિંગમાં સર્વ દેવતાનો વાસ છે. કુબેર દેવતાને પ્રાર્થના કરવી કે હે કુબેર દેવતા,
તમારા ધનના ભંડારમાંથી થોડુંક ધન અમને આપો, જેથી કરી અને અમારા જીવનમાંથી આ ગરીબાઈ છે ને તે દૂર થઈ જાય. જો આવું તમે નિત્ય કરશો, ભગવાન મહાદેવને રીઝવશો ને, તો 100% નહીં, પણ હું તો એમ કહું 1001% તમારા જીવનમાં કંઈક તો એવી ઉર્જા આવશે, કંઈક તો એવું બદલાવ આવશે કે તમારા જીવનમાંથી ગરીબાઈ દૂર થઈ જશે. જ્યારે તમે નિત્ય આવું ભગવાન મહાદેવનું ભજન કરો છો, ભક્તિ કરો છો ને, ત્યારે ભગવાન મહાદેવ તમને રોકડા દેવા નથી આવતા, તમારા હૃદયમાં બિરાજમાન થઈ જાય છે. તમારું કર્મ ઓટોમેટિક બદલવા માંડે છે. જે કર્મ કરવાથી તમારા જીવનમાં ધનની પ્રાપ્તિ થવા મળે છે. કંઈક તમારા બાળકો એમ કહેવાય કે જ્ઞાની બની જાય છે, સારી નોકરી ધંધે ચડી જાય છે, જેથી કરીને તમારા ઘરમાં આવક આવવા મળે છે, ધન પ્રાપ્તિ થવા મળે છે. કંઈક તો એવું થવા જ મળે છે, કંઈક તો જીવનમાં બદલાવ આવવા જ મળે છે. ભગવાન મહાદેવની જે શક્તિ છે ને, તે આખા બ્રહ્માંડમાં વ્યાપ છે, ચરાચર છે. એટલે તો ભગવાન મહાદેવને ચરાચર કીધા છે. દરેક વાતાવરણમાં, દરેક વૃક્ષમાં, દરેક જીવમાં ભગવાન મહાદેવ છે. આ સૃષ્ટિમાં ભગવાન મહાદેવ કણકણમાં વ્યાપ છે. જ્યારે તમે નિત્ય તેનું સ્મરણ કરો છો, પ્રભાતે અને સંધ્યા સમયે તેના નામનું સ્મરણ કરો છો ને, ત્યારે ભગવાન મહાદેવની શક્તિ તમારી આજુબાજુમાં એક્ટિવ થઈ જાય છે, તમને સુખી કરવા માટે એક્ટિવ થઈ જાય છે. જે પણ તમારા મનમાં જે વાસના હોય તે પૂર્ણ કરવા માટે તત્પર થઈ જાય છે. તમારા મનમાં એમ હોય કે મારે ધનવાન બની જ જવું છે, અને નિત્ય તમારે એમ કે ભક્તિ કરતા હો, નિત્ય ભગવાન મહાદેવનું આરાધન કરતા હો, નિત્ય ઓમ નમઃ શિવાયને તમે જાપ કરતા હો, તો એક દિવસ એવો આવવાનો જ છે કે આ જે ભગવાન મહાદેવ છે ને તમારા ઓરતા પૂર્ણ કરે છે. લક્ષ્ય હોવું જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ, દ્રઢ વિશ્વાસ અને લક્ષ્ય હોય ને, તો ભગવાન મહાદેવ ફળે છે અને ફળે જ છે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી. ઋષિ મુનિઓ તમે જો, શાસ્ત્ર કોક દીક ખોલો, પુસ્તકો ખોલો, ઋષિ મુનિઓ એમ કહેવાય કે કરોડો પાર્થિવ શિવલિંગ નિર્માણ કરી અને તેની પૂજા કરતા, અને કેટલા શક્તિશાળી બની જતા. જે પણ વાસના હોય તે પૂરી કરતા, ભગવાન મહાદેવને હુબહુ પ્રસન્ન કરતા. ભગવાન રામ જેવા રામે પણ આ ધરતી ઉપર રહી અને ભગવાન મહાદેવની પૂજા કરી છે, લિંગનું પૂજન કર્યું છે. કૃષ્ણ ભગવાનની વાત કરો, જ્યારે તેના જીવનમાં દુઃખ હતું ત્યારે તેણે પણ ભગવાન મહાદેવને યાદ કર્યા છે, લિંગનું પૂજન કર્યું છે. અને દેવાધિદેવ મહાદેવે એમ કહેવાય કે સર્વ દેવતાઓને વરદાન આપી અને તેને સુખી કર્યા છે. ખાલી દેવતાની વાત નથી કરતો, ઋષિ મુનિઓની વાત નથી કરતો. શાસ્ત્ર ખોલો, દાનવોએ પણ ભગવાન મહાદેવની પૂજા કરી છે. ખૂબ મોટું ઉદાહરણ દઉં તો રાવણ, લંકાપતિ રાવણ, દૈત્યરાજ હતો. પોતાના જીવનમાં કેવા ખરાબ કર્મ કહેવાય. માં સીતા સાક્ષાત એમ કે જગદંબાનું રૂપ, તેને ઉપાડીને લંકા લઈ ગયું. તે પણ ભગવાન મહાદેવની આરાધના કરતો, અને એટલા માટે તે શક્તિશાળી હતો. બાકી ભગવાન શ્રી રામ સામે ટકવું એટલે ખૂબ કષ્ટદાયક છે. જેવા તેવા દૈત્ય તો તેની સામે જોઈ પણ ન શકે. આ રાવણ ભગવાન મહાદેવનો ખૂબ મોટો ભક્ત હતો. ભગવાન મહાદેવની કૃપાથી તેને અઢળક શક્તિઓ પ્રાપ્ત થઈ હતી. ખાસ શિવભક્તો, દરેક હિન્દુ સનાતન ધર્મના લોકોને, દરેક શિવભક્તોને મારે એટલું જ કહેવાનું કે જો તમારા જીવનમાં ગરીબાઈ હોય તો તમે આ રીતે ભગવાન મહાદેવની આરાધના કરજો. પ્રભાતે વહેલા ઉઠી અને ભગવાન મહાદેવને આવી રીતે રીઝવજો. બસ આ નાની એવી ભક્તિથી તમારા જીવનમાં 100% બદલાવ આવશે અને આવશે જ. બધા હિન્દુ સનાતન ધર્મના લોકોને, બધા શિવ ભક્તોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય.